ધોરણ 6 વિષય કોમ્પ્યુટર. ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે. મેનુ બાર, ટાઇટલ બાર. પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેબ બધી સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે. આઉટલાઇન સ્લાઇડ્સ. ટપકાવાળી બાહ્ય રેખાવાળા બે બોક્સને ખાલી જગ્યા કહે છે. પ્લેસ હોલ્ડર કે ટેક્સ્ટ બોક્સ. ખાલી જગ્યા એ સ્લાઇડની ઉપરના ભાગનો વિસ્તાર છે. આઉટલાઇન હેડર. છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય. રીડુ કે અન્ડુ. ખાલી જગ્યા એ સ્લાઇડની ઉપરના ભાગનો વિસ્તાર છે. આઉટલાઇન હેડર. એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર ખાલી જગ્યા દર્શાવે છે. સ્ટેટસ બાર, ટાઇટલ બાર. સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટને વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. ડિક્રીઝ ફોન્ટ સાઇઝ, ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. પાવરપોઈન્ટમાં તમે જેમાં કામ કરો તે પાયાનો એકમ ખાલી જગ્યા છે. નોટ કે સ્લાઇડ. પ્રેઝન્ટેશનમાં કરેલા કોઈ ફેરફાર સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. ઓપન કે સેવ. સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે. પાવરપોઈન્ટ કે પ્રેઝન્ટેશન. ખાલી જગ્યા ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂંસી શકો છો. આઉટલાઇન સ્લાઇડ. સ્લાઇડ આઉટ. ખાલી જગ્યા ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. સ્લાઇડ કે આઉટલાઇન. અનડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. અનડુ કે રીડુ.